સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત આયોજિત આજના એવોર્ડ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ઓલિમ્પિક રમતવીર પદ્મશ્રી સુશ્રી મીરાબાઈ ચાનુ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અજયભાઈ પટેલ, સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ શ્રી તુષારભાઈ ત્રિવેદી, સેક્રેટરી શ્રી નરેન્દ્ર પંચોલી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ સાંગલે, પેટર્ન એન્ડ ઇવેન્ટ કોઓર્ડિનેટર શ્રી હિતેશભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, સૌ ખેલાડીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે ભારતના મહાન હોકી ખેલાડી અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતિ અવસરે ભાવપૂર્વક વંદન કરું છું. તેમની યાદમાં ઉજવાતો નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખાસ મહત્વનો છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે. વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અતિ આધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતા અમદાવાદને તેમણે આ રમોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર ગણાવ્યું છે. વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ મત છે કે જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ અને વિકાસ માટે રમતગમતનું પણ મહત્વ છે. દેશમાં નવી સ્પોર્ટ્સ પોલિસી અને ખેલો ઇન્ડિયા જેવા અભિયાનથી સ્કૂલથી લઈને ઓલિમ્પિક સુધી સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવા શ્રી મોદી સાહેબ પ્રતિબદ્ધ છે. ઇકોસિસ્ટમ માટે છેવાડાના વિસ્તારો સુધી ખેલકૂદ અંગેની જનજાગૃતિ જગાવવાનું દાયિત્વ જેમના શિરે છે તેવા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આજનો આ કાર્યક્રમ યોજાયો છે. આજના મહત્વપૂર્ણ દિવસે રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર 20 જેટલા મહાનુભાવોને સન્માનિત કરવાનો આ કાર્યક્રમ એક આગવું દ્રષ્ટાંત પૂરું પાડશે. એવોર્ડ વિજેતાઓની સાથે સાથે કાર્યક્રમના આયોજન અને તમામ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશનના સભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે અને આપણી વચ્ચે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં મેડલ જીતીને દેશનું ગૌરવ વધારનાર સુશ્રી મીરાબાઈ ચાનુ પણ ઉપસ્થિત છે. મારા હમણાં વાત થઈ આવ્યા તરત જ તો કે ભાઈ મીરાબા ચાનુ જે છોકરાઓને પોતે તૈયાર કરી રહ્યા છે, તો એ જે છોકરાઓ જે ફેસિલિટીમાં રહે છે એ જ ફેસિલિટીમાં એ પોતે પણ રહી અને તૈયાર કરી રહ્યા છે. બાકી એમની વ્યવસ્થા હોય, અત્યારે બધી જ સારી વ્યવસ્થા મળતી હોય, પણ છોકરાઓની સાથે જે વ્યવસ્થા મળતી હોય એમાં જ રહેવાનું ને એમની સાથે તૈયાર કરવા. તેમને પણ આ અવસરે તેમની સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નેશનલ સ્પોર્ટ્સ ડે બીજી એક રીતે પણ યાદગાર બની રહેવાનો છે. આજથી 3 દિવસ સુધી 1 ઘંટા ખેલ કે મેદાન में હર ગલી હર મેદાન ખેરે સારા હિન્દુસ્તાન જેવા નારા સાથે સમગ્ર રાષ્ટ્ર ખેલકૂદ ઉત્સાહ અને એકતાનો આ રાષ્ટ્રવ્યાપી ઉત્સવ ઉજવીને મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપશે. આ 3 દિવસ બધાએ રમવાનું છે. જેને જે ગેમ જેને જે અનુકૂળ હોય બધી દરેક પણ રમવું જરૂરી છે. પણ મેઇન વસ્તુ શું છે, ખેલકૂદમાં ખેલદિલી જરૂરી છે. કોઈ પણ ગેમ રમો પણ ખેલદિલી જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ ફિટનેસ અને સ્વાસ્થ્યને જીવનમાં મહત્વપૂર્ણ ગણાવ્યા છે. મેજર ધ્યાનચંદની જન્મજયંતિએ 2019માં
નેશનલ સ્પોર્ટ્સ ડેથી વડાપ્રધાનશ્રીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રારંભ કરાવ્યો. આદરણીય મોદી સાહેબના સ્પોર્ટ્સ અને ફિટનેસ માટેના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા અઢી દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે. ખેલે તે ખેલેના મંત્ર સાથે તેમણે 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી અને છેક છેવાડાના ગામડાથી લઈને મહાનગરોના ખેલાડીઓના કૌશલ્યને બહાર લાવ્યા. ગુજરાતમાં તો હવે રમતવીરો ખેલ મહાકુંભ આવવાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ખેલ મહાકુંભ 3.0માં રેકોર્ડ બ્રેક 71 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. આજે નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલ મહાકુંભ 2025 માટેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ તથા દિગ્દ્રષ્ટિને પરિણામે જ ગુજરાતે રમતગમત ક્ષેત્રે સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે. રમતગમત માટે ખેલાડીઓને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાધન સુવિધાઓ અને તાલીમ સરળતાએ મળે છે. શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં 2 દશકમાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. 2002માં રાજ્યમાં 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા. આજે 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. અમદાવાદના નારણપુરા ખાતે 22 એકરમાં મલ્ટી યુટિલિટી સ્પોર્ટ્સ સેન્ટર તૈયાર બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું પણ નિર્માણ થઈ રહ્યું છે. દિવ્યાંગ એથ્લેટિક્સ માટે પેરા એથ્લેટિક હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બનાવાઈ રહ્યું છે. રાજ્યના દિવ્યાંગ પેરા ખેલાડીઓ પણ છેલ્લા 2 વર્ષમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરોમાં 44 ગોલ્ડ અને 44 સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય સરકારના રમતવીરોને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે સંકલ્પબદ્ધ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગત 1 દશકમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. તાજેતરમાં જ હમણાં અહીંયાથી આપણા સાંસદશ્રી જે કહેતા હતા એ જ વાત છે કે સાંસદના સત્રમાં રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ સંશોધન વિધેયક 2025 પારિત કરીને મોદી સરકારે ખેલાડીઓના હિતના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે. સાથે જ ભારતને વૈશ્વિક રમતગમત પાવર હાઉસ અને 2036 ઓલિમ્પિક રમતો સહિત આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં મજબૂત દાવેદારી કરવાના ઉદ્દેશ સાથે સ્પોર્ટ્સ પોલિસી 2025 પણ જાહેર કરી છે. તેમણે દેશવ્યાપી ખેલો ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવ્યો છે અને ખેલ પ્રતિભાને પોતાનું ખેલ કૌશલ્ય ઝળકાવવાની તક પૂરી પાડી છે. તેમણે એથ્લેટિક્સ માટે શ્રેષ્ઠ તાલીમ, કન્ડિશનિંગ અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. આવા સ્પોર્ટ્સ કલ્ચરને કારણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશના રમતવીરો દિવસે ને દિવસે વધુ મેડલ્સ લાવતા થયા છે. પેરા ઓલિમ્પિક્સમાં રમતોમાં પણ આપણા ખેલાડીઓ વિશ્વમાં ઝળક્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. તેવા સમયે આપણે દેશમાં જ બનેલા સ્વદેશી ઉત્પાદન, રમતગમતના સાધન સામગ્રી ખરીદીને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.